हेलो फ्रेंड्स, जय सियाराम बधाने स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉगમાં। तो जो पाछળ તમને દેખાય છે બાજરી વાઢવાનું કામ ચાલુ છે। તડકો થઈ ગયો છે તો હાલો થોડુંક ઠંડુ દઈ આવીએ આપણે એને। સોભીતર જોડ્યું એકલી રી કે જોડ્યું ન મળ્યું તને? હા હા હાલો હવે તડકાના ઠંડા થઈ જાવ। હાલે ઊભી થા ડોસાઈ લ્યો ઠંડુ એમ કહેતી હતા। ટેસ્ટ એટલે એમાં કઈ ઘટે નહીં તું તારે? ઓલું તો લાઇટ વગરની નો આવે ને? પાવર કપ જ છે ને અત્યારનો। મને આવડે કામ જ ભાભી એની એના હાથ હલ્લે કે મતી ભાભી એટલે હું પકડું હરખો ન આવે ને તી બે જોડવાને બે ગ્લાસ આપ દે એટલે જાય ફફડાટી। તો ફ્રેન્ડ્સ હવે છે ને અમારા શોભાબેન એમ કે તું મને રાપુ લેવરાવા આવી એમ। હવે આપણે સવારના ક્લાસે જતા રહ્યા હતા તો સવારનું નાસ્તો બધું બાકી છે। શોભા હું પછી આવ્યો બેન આશા તારી રાખીને ખોટી અને ખેતીવાડી વાળા જરાક કમેન્ટ કરો તો અને ખેતીવાડી વાળા ન હોય એ કમેન્ટ કરી દો જરાક કે અમારી બાજરી કેવી છે એમ। ઢૂંઢા જોરદાર ને એમાં કાંઈ ઘટે નહીં હો। ચાલો તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો એ લોકો બપોર કરવા પછી આવી જાય। ઘટાઈ જાય નહીં શોધ્યું? હા નાઈ લીધું ફ્રેશ થઈ ગયા અને હવે બપોરે થોડું ઘણું કામ કરશું આપણે। તો મેં સાંજે છે ને સોલી કટિંગ કરીને જ રાખી છે એટલે આપણે અત્યારે સીવવાની જ રહી। તો આ બધી કળી એની કાપી નાખી છે આપણે અલગથી કાંઈ વિડીયો નથી બનાવ્યો। અમારા સાહેબ છે ને તૈયાર થઈ ગયા છે શેરડી ખાવા જાવી। કદી કા હું ખાવા જાવું? હા એ તો બધું છે પૂરું થઈ ગયું। હાલ સરખાનું ઓઢી રાખવાનું હોય। હું હું નથી આપણો મેળો કોઈ તોડી નાખ્યો? હા એ હજી તો અમે મેળો છે ને એમાં સકલા ઉડાડવાના હતા તો મેળો તોડી નાખ્યો। કા દક્ષિત એ તો બીવે ને તો ખબર નહીં હોય એનો યરુ દાદા એમ કે હાથો લેવા આવ્યો આપો હવે એમ જ કે વાડી હું કેમ નાખ્યું એટલું બધું રેવા દેવા નતું એમ કે ચલો આમ આગળ હાલો। એ નાની મને લઈને આવ્યો આવવાનું બધું એટલું બધું હું કામ કાપી નાખ્યું યા બધી ફરિયાદ લઈને આવેલો છે આને। પૂછી વિના તોડી નાખે કા દક્ષિત? પડે પેલા હેડી કોને કહેવાય? હરખાણો પેલા ખબર પડે હું છે।
આખા ખેતરનું પદ લેવા આવીને મને ખબર જ હોય છેલ્લે હા પછી તો લાવ લેવા દેવું દો ને થોડોક બાજરી કેવી મધી ભાવી છે પાકની લાવો તો કેટલા કઠણ છે એમ કહું પછી હું એક જ અહીંયા અમે તો વાતોમાં રેંગાતા તો ભાઈ ભાગ્યા આવડી રહ્યા હતા ને કાપતા આમ પાય ઉપર હાલવાનું હોય પડ્યા હા વાવ ઓહો આમ હાથ ઉપર આવશે ને તો આંગળી કપાઈ જાહે શેરડી કાપવા વાળો એમ હોય કાપવાની તું કે આગળી તો કેતો ને દેખ મેરા કમાલ ઓય માં એમ ફેંકવાનું હોય છૂટું દાતડું કેટલું વાગે સાહેબ કંટાળા છે હવે ભાઈ આમ આમ ત્રાહું જાય પાછો ગાંડું કોણ છે ભાઈ કે ગાંડી છે કે સોબલી કોણ ગાંડું છે હું તો ડાઈ છું ગાંડો પેલા બોલતા શીખ તું ગાંડો ને ઈ તું ડાયો ને ઈ ગાંડી એમ કેવાય આ તો તું ગાંડો ને હું ડાઈ એમ હોય કઈ બોલતા નહીં આવડતું સિલાઈ કામ કરતા હોય એટલે ખરી આંટો મારવા આવ્યા હોય પેલો દક્ષિત કહેતો તો વાડીમાં જાવું આંટો ખાવા જાવું એટલે લઈને આવી હતી અને હવે તમારી વાડી બધી ખુલ્લી થઈ ગઈ બીજું પાળો બધું વાવેલું હોય થોડું ઘણું નાનું છે ને આપણે બાજરી વઢાઈ ગઈ એટલે હવે બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું સરસ પવન આવે એવું બાકી રસકો ને હવે બીજું બધું વાવેલું છે એ થોડું નાનું નાનું છે બધી વાડીમાં એવું છે અત્યારે તો અહીંયા આપણે જાગુબેન કરે છે કટિંગ હવે કુર્તાનું અને આપણે કરીએ છીએ ફિટિંગ હવે સોલીનું ચાલો કર્યું એમ કહેવાય બારણું કોને આ કોણે ખોલ્યું એમ ઈ આતાએ ખોલ્યું હા હાલો ક્યાં જવું આપણે હે માસીને લેવા એમ કહેવાનું શું કહેવાનું અમારે છે ને બેન નાની બેન સ્નેહાબેન આવી ગઈ ને તો અમે લેવા જઈએ છીએ તો એને રખમાં તો નહીં ક્યાંય કા દીક્ષિત વાટમાં ઊભા હોય ને વેટ કરીને ઊભા કે લઈ લો લે એક ઠેલો ઉપર વાસણિયા સોળી બનાવતા ખરેખર વાર કેટલી લાગે જો આ પેલા આના હાંધા જોડવાના આપણે જે અસ્તર જો આ છે આનો હાંધો પેલા જોડવાના અને પેલા કટિંગ કરવાના પછી એના હાંધા જોડવાના પછી આ અસ્તરનું કટિંગ કરવાનું પછી એના હાંધા જોડવાના અને પછી હવે નેટ ચડાવવાની હજી આ નેટ ચડાવશું અને એની ઉપર પાછો હજી એક વખત આ અસ્તર આવશે તો સણીઓ બનાવતા કેટલી બધી વાર લાગે ને અમારે જો કેટલો ટાઈમ થઈ ગયો છે દેખાડો તો કેમેરામેન 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને ક્યારની હું બનાવું છું સણિયા સોળી હજી પણ હું છે ને કંઈક નવું વસ્તુ બનાવતી હોય ને તો મને એમ થાય કે જ્યાં સુધી બની ન રહે ને ત્યાં સુધી મજા ન આવે તો જો આપણે એટલે ટકા પહોંચાડ્યું છે ને અમારા કેમેરામેન શોભાબેનને નાવા દાવાનું બાકી છે પણ
મેન કરીને મનમાં છે ઘડીક ઊભા રહો એમ એટલે દેખાડીએ આપણે બધાને કે કેટલી વાર લાગે એમ તો ફ્રેન્ડ્સ હવે બની જાય ને પછી બસ આપણે દેખાડશું હવે સન્યાસ કરી તો છોલે બનાવતા આપણે બીજા દિવસના બપોર થયા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહેલાં જમી લેશું અને પછી આપણે આ સોલીને પહેરવાના છીએ અને સોલી આપણે કમ્પ્લીટ કરી નાખી છે બ્લાઉઝ સાથે તો હાલો જમીન પછી આપણે સોલીનો લુક કેવો લાગે છે બનાવેલી કેવી બની છે એ પછી બતાવીએ ફ્રેન્ડ્સ બપોરના જમવામાં આપણે આવું કાંઈક લીધું છે તો હાલો ફ્રેન્ડ્સ જમવા બધા હાલો જમી લઈએ આપણે તો હેલો ફ્રેન્ડ્સ આપણે સણી સોલી પૂરી કરી નાખી છે જો આ એનો સણીઓ આપણે ફૂલ ઘેરમાં બનાવ્યો એ બેને આપણને કીધું હતું કે આપણે સણીઓ બનાવવાનો છે ફૂલ ઘેરમાં એટલે આપણે ફૂલ ઘેરમાં સણીઓ બનાવ્યો છે કળીવાળો સણીઓ અને દુપટ્ટો છે અને આ એનું બ્લાઉઝ છે તો આપણે શું કહે ડ્રેસની ઉપર આપણે સણિયા સોળી પહેરેલી છે એટલે પાછળનું ગળું ને એવું કંઈ નહીં દેખાડશું ખાલી આવી રીતના એનો લુક કેવો લાગે છે એ રીતે બતાવ્યું છે અને હારે બધાને એ પણ કહી દઉં છું કે કોઈ પણ સણિયા સોળી સીવવાની હોય તો આપણે 500 રૂપિયામાં આખી સોલી બનાવી દઈએ છીએ તો એ પહેલાં પણ આપણે ઘણી બધી સોલી બનાવી છે તો કોઈને બનાવી હોય તો આપણે સંપર્ક કરજો આપણે વ્લોગને પણ અહીં પૂરો કરીએ છીએ આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય